गृह राज्य मंत्री हर्ष संघवी ने शिव शक्ति टेक्सटाइल मार्केट का दौरा किया। महापौर, पुलिस आयुक्त और विधायकों के साथ जलकर राख हुई शिव शक्ति मार्केट का दौरा। अधिकारियों से बातचीत कर मार्केट की स्थिति को समझा गया। आग की घटना के बाद मार्केट की स्थिति देखने के बाद मैंने व्यापारियों से बात की। व्यापारियों से माल बाहर ले जाने की अनुमति मांगी गई। गृह राज्य मंत्री हर्ष संघवी ने कहा कि सरकार व्यापारियों के साथ खड़ी रहेगी। यह प्रणाली बीमा कराने वाले व्यापारियों को यथाशीघ्र सभी प्रकार का बीमा प्राप्त करने में सहायता करेगी। गृह राज्य मंत्री ने अग्निशमन अधिकारियों को भी सम्मानित किया। आप देख रहे हो AK24 न्यूज संपादक वेद प्रकाश पांडे के साथ। शिव शक्ति मार्केट में जे अति भयानक आग लगी, आग ओलववा माटे सूरत महानगरपालिकानी फायर फाइटरनी टीम, सूरत महानगरपालिकानी फायर फाइटरनी टीम सिवाय भी आसपासना विस्तारमा बधी ज मोटी इंडस्ट्री रिलायंस, अदानी, आर्सेनल मित्तल एवी बधी ज इंडस्ट्रीनी फायर फाइटिंग टीमने भी त्यां लगाडवामां आवेली हती। परंतु आ आग એટલી ભયાનક હતી કે 48 કલાક સુધી ફાયર બ્રિગેડના જવાનો રાત દિવસ એક કરીને આગ ઓલવવા માટે મહેનત કરી, પરંતુ સફળતા મળતા ખૂબ સમય લાગ્યો અને એ સમયમાં ખૂબ મોટી દુકાનોની અંદર, ખૂબ મોટી સંખ્યામાં દુકાનોની અંદર નુકસાન થયું છે। આ બધા જ વેપારીઓ ખૂબ નાના વેપારીઓ છે। આજે કલેક્ટર શ્રી, પોલીસ કમિશનર શ્રી અને સૌ અધિકારીઓને મંત્રી શ્રી મુકેશભાઈ, મેં અને બધા જ ધારાસભ્યશ્રીએ સૂચન આપ્યું છે અને તાત્કાલિક કેટલા લોકો પાસે ઇન્સ્યોરન્સ છે, કેટલા લોકો એવા છે કે જેની પાસે ઇન્સ્યોરન્સ નથી, જેના દુકાનની અંદર નુકસાન નથી થયું, એ પોતાનો સાડીઓ કે કપડાનો જે કંઈ સામાન હોય એ કઈ રીતે નીકાળી શકે, એનો વેપાર પાછો કઈ રીતે ઝડપથી ચાલુ થઈ શકે તે માટે તાત્કાલિક સર્વે કરીને કામ હાથ ધરવા માટેની સૂચના બી આપી છે। અને સાથે સાથે અમે સૌ મંત્રીઓએ, મુકેશભાઈ પટેલ, પ્રફુલભાઈ અને મેં બધાએ જ સાથે મળીને સરકારની અંદર ચીફ સેક્રેટરી અને બીજા અધિકારીઓ જે વિભાગના છે એમને આ બાબતે તાત્કાલિક શું કરી શકીએ, કઈ રીતે મદદ કરી શકીએ, આપણા ભાઈઓને, આપણા વેપારીઓને કઈ રીતે મદદ કરી શકીએ તે માટે ચિંતા કરવાનું બી સૂચના આપી છે। ને મને વિશ્વાસ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તમામ લોકોને જે કઈ મદદ થઈ શકે તે માટે વહીવટી તંત્ર આગળ વધી રહ્યું છે। વડાપ્રધાન